આપનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતમાં જે પોલીસ ભરતી છે એની પ્રક્રિયામાં જે વિલંબ થઈ રહ્યો છે એના પર થોડી વાત કરીશું. મતલબ જે માહિતી મળી છે એનું વિશ્લેષણ કરીશું. મુખ્ય વાત એ છે કે પોલીસ કોન્સ્ટેબલની ફાઇનલ આન્સર કી હજુ નથી આવી અને પીએસઆઈ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની મેરિટ યાદી એમાં પણ ઘણો સમય લાગી રહ્યો છે એવા અહેવાલ છે. બરાબર. અને આના લીધે હજારો યુવાનો પર અસર પડી રહી છે. હા, જેમણે સખત મહેનત કરી પરીક્ષા આપી છે એ લોકો તો મહિનાઓથી રાહ જોઈ રહ્યા છે. બિલકુલ. હવે આટલી લાંબી રાહ જોવાય એટલે અમુકમાં આશા ટકી રહે તો કેટલાક નિરાશ પણ થાય. એવું પણ સાંભળવા મળે છે કે અમુકે તો તૈયારી જ છોડી દીધી. અને આ બાબત જુઓ, ખાસ કરીને જે ગ્રામીણ વિસ્તારના યુવાનો છે ને એમના માટે વધારે કસોટી જેવી બની રહી છે. બરાબર. માહિતીમાં એવો પણ ઉલ્લેખ છે કે સરકારી નોકરી મેળવવી એમના માટે જાણે વધારે ને વધારે અઘરી બનતી જાય છે. આ વિલંબ એમને ધીરજની કસોટી કરે છે અને આર્થિક રીતે પણ દબાણ તો ઊભું કરે જ. ચોક્કસ. હવે આ વિલંબની વાત તો છે જ, પણ માહિતીમાં એક બીજો મુદ્દો પણ છે. કયો મુદ્દો? તલાટી જેવી બીજી પરીક્ષાઓનો એના અભ્યાસક્રમમાં જે ફેરફાર થયો છે એના વિશે. અચ્છા, હા. એવો દાવો છે માહિતીમાં કે એમાં જીપીએસસીની પરીક્ષા કરતાં પણ વધારે અંગ્રેજી પર ભાર મુકાયો છે. આ થોડું નવાઈ જેવું લાગે નહીં? ખરેખર. અને એના પરથી જ સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે શું આ ફેરફાર કદાચ અજાણતા જ શહેરી વિસ્તારના ઉમેદવારોને વધુ ફાયદો કરાવે છે? અને શું એનાથી ગુજરાતી માધ્યમમાં ભણેલા કે ગ્રામીણ યુવાનો માટે સ્પર્ધા અઘરી બને છે? મતલબ એક રીતે જોઈએ તો ગુજરાતી ભાષાનું મહત્વ ઘટી રહ્યું છે એવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. હા, માહિતી એ દિશામાં ઇશારો કરે છે. આ ફક્ત માહિતીમાં રજૂ થયેલો તર્ક છે, પણ વિચારવા જેવો તો છે જ. અને આ બધી બાબતોની ભેગી અસર શું દેખાઈ રહી છે? માહિતી કહે છે કે ઉમેદવારોનો રાજ્ય સરકારની ભરતી પ્રક્રિયા પરનો ભરોસો કદાચ ઓછો થઈ રહ્યો છે. હા, થોડો ડગમગી રહ્યો છે. જ્યારે પરિણામો અને પ્રક્રિયા સમયસર ના થાય ત્યારે આવું બની શકે. બરાબર. અને એટલે જ માહિતી એવું પણ સૂચવે છે કે ઘણા ઉમેદવારો હવે કેન્દ્ર સરકારની પરીક્ષાઓ તરફ વળ્યા છે. જેમ કે યુપીએસસી છે, એસએસસી છે, બેન્કિંગની પરીક્ષાઓ, રેલવેની ભરતીઓ. હા, કારણ કે એવી ધારણા છે કે કેન્દ્રની પ્રક્રિયાઓ વધુ નિયમિત હોય છે, સમયસર થતી હોય છે. એટલે કે વધુ ભરોસાપાત્ર ગણાય છે. હા, એમ કહી શકાય. ઉમેદવારોને એવું લાગી રહ્યું છે માહિતી મુજબ. અને આ સ્થિતિની ઉમેદવારોના મનોબળ પર શું અસર થતી હશે? માહિતીમાં એક વાક્ય છે જે ખરેખર વિચારવા જેવું છે. કયું વાક્ય? એમાં લખ્યું છે કે બહુજનના બાળક હવે હાથમાં પેનની જગ્યાએ નિરાશા લઈને બેઠા છે. આ ખરેખર ગંભીર વાત કહેવાય. હા, આ વાક્ય જાણે પરિસ્થિતિની ગંભીરતા અને યુવાનોની હતાશા બતાવે છે. ચોક્કસપણે. આ વાક્ય એમની મનોસ્થિતિનું પ્રતિબિંબ છે જે માહિતીમાં વ્યક્ત થયું છે. જ્યારે આટલી મહેનત પછી પણ પ્રક્રિયામાં વિલંબ થાય ત્યારે નિરાશા આવવી સ્વાભાવિક છે. બિલકુલ. આ ફક્ત નોકરીની વાત નથી રહેતી, એમના સપના અને ભવિષ્ય સાથે જોડાયેલી વાત બની જાય છે. તો આપણે જે આખી ચર્ચા કરી એ માહિતીના આધારે મુખ્ય તારણ શું નીકળે? એક તો પોલીસ ભરતીના પરિણામોમાં વિલંબ છે, મોટો વિલંબ. હા. બીજું, તલાટી જેવી પરીક્ષામાં અંગ્રેજીના વધતા ભારણ સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. બરાબર. અને ત્રીજું, આ બધાને લીધે ઉમેદવારો રાજ્યની ભરતીઓમાંથી વિશ્વાસ ગુમાવીને કેન્દ્ર સરકારની નોકરીઓ તરફ વધુ જોઈ રહ્યા છે. હા. અને આ બધા મુદ્દાઓ ભેગા થઈને એક મોટો સવાલ ઊભો કરે છે જે આ માહિતીના કેન્દ્રમાં છે. કયો સવાલ? કે શું ગુજરાતમાં સરકારી ભરતીની પ્રક્રિયાઓ ખરેખર બધા માટે, એટલે કે દરેક સામાજિક અને ભૌગોલિક પૃષ્ઠભૂમિના ઉમેદવારો માટે સમાન રીતે સુલભ છે, ન્યાયી છે? માહિતીમાં જે ગ્રામીણ વિદ્યાર્થીઓની ક્ષમતાને ઓળખવાની અને એમની સાથે થતા કથિત અન્યાયને રોકવાની અપીલ છે એના પર વિચાર કરવો જોઈએ. એટલે કે શું આપણી સિસ્ટમ ખરેખર સમાવેશી છે? શું દરેકને સમાન તક મળે છે? બસ એ જ. આ એક એવો પ્રશ્ન છે જેના પર ખરેખર મંથન થવું જોઈએ.